તમારી સાથે શેર કરીશ થોડું તીખું અને એકદમ ચટપટું ચટણી બટેટાનું શાક સાથે નવી ફુલકા રોટીની રેસીપી. તો રેગ્યુલર બટેટાના શાકથી થોડું અલગ એક સિમ્પલ ચટણી સાથે આ શાક 10થી 15 મિનિટમાં તૈયાર થઈ જાય છે. અને શાક સાથે ખાવાની મજા આવે તેવી ફુલકા રોટી આપણે ચોખાના લોટ સાથે એકદમ ફૂલેલી અને ખાવામાં સોફ્ટ તૈયાર કરશું. તો રોટલી અને શાકનો આ કોમ્બો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલાં શાક બનાવવા માટે મેં વજનમાં 500 ગ્રામ અને 3 મોટી સાઇઝના બટેટાની છાલના ભાગને કાઢીને તેને પાણીમાં રાખેલા છે, જેથી બટેટા કાળા ન પડે. બટેટાના આ માપથી ઘરની 4 વ્યક્તિને સર્વ થાય તેટલું શાક તૈયાર થશે. તો સુધારવા માટે એક બટેટાને લઈને તેને આ રીતના આડું રાખી દઈએ, જેથી તેની એક સરખી સ્લાઇસ તૈયાર થાય. હવે છરીની મદદથી તેને મીડિયમ થીક સ્લાઇસમાં કટ કરી લઈએ. હવે કટ કરેલી સ્લાઇસને લઈને તેમાં વચ્ચે કાપો કરીને બટેટાના આ રીતના ચોરસ પીસ કરી લઈએ. તો મેં આ બધા જ બટેટાને કટ કરી લીધેલા છે અને આ રીતના મીડિયમ સાઇઝના ચોરસ પીસમાં તે તૈયાર થઈ ગયા છે. હવે મેં કઢાઈમાં 4થી 5 કપ જેટલા પાણીને ગરમ કરી લીધેલું છે. તો પાણી આ રીતના ઉકળવા લાગે એટલે તેમાં કટ કરેલા બટેટાના પીસને એડ કરી દઈએ, સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. અને હવે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર બટેટાને 7થી 8 મિનિટ માટે બોઇલ કરી લઈએ. અહીંયા બટેટાને ઉકાળતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે. તો શાક માટે આપણે બટેટાને વધુ પડતા મોટા પીસમાં નથી કટ કરવાના. આપણે બટેટાને જો મીડિયમ સાઇઝના પીસમાં કટ કરશું તો તેને કૂક થતાં ઓછો સમય લાગશે. સાથે બટેટાને ગરમ પાણીમાં ફક્ત 7થી 8 મિનિટમાં આપણે બોઇલ કરશું તો બટેટા 100% કૂક થઈ જશે. તો બટેટાને ઉકળતા લગભગ 8થી 9 મિનિટ જેવું થઈ ગયું છે. ચમચામાં થોડા બટેટાના પેસ્ટને લઈને કાંટાની મદદથી ચેક કરીએ તો તે એકદમ સારી રીતે પ્રેસ થઈ જાય છે, મીન્સ એ સારી રીતે કૂક થઈ ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને બટેટાને ગરમ પાણીમાંથી કાઢીને ચાયણામાં રાખી દઈએ. હવે શાકમાં એડ કરવાની ચટણી બનાવવા માટે મેં અડધા કપ જેટલા ફ્રેશ કોથમીરના પાન લીધેલા છે, સાથે 1/4 કપ જેટલા ફુદીનાના પાન. તો ચટણીમાં થોડા ફુદીનાના પાન એડ કરવાથી તેનો એકદમ સરસ સ્વાદ આવે છે. સાથે 3 નંગ જેટલા લીલા મરચાંના ટુકડા, 1 ઇંચ જેટલા આદુનો ટુકડો, 4થી 5 લસણની કળી, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ખાંડ અને 1 ચમચી લીંબુનો રસ એડ કરી દઈએ. સાથે 1 બરફનો ટુકડો એડ કરીને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. આ ચટણી સાથે શાક એકદમ ટેસ્ટી લાગે છે. તો આ ચટણીને આપણે બટેટાના પીસ ઉપર કોટ કરવાની છે, એટલે પીસતી વખતે આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું. અહીંયા મેં ચટણીને પીસતી વખતે ફક્ત 1 આઈસ ક્યુબ એડ કરેલો છે. 1 બરફનો ટુકડો એડ કરવાથી ચટણી જ્યારે આપણે પીસાય છે ત્યારે જરા પણ કાળી નથી પડતી. અહીંયા તમે આઈસ ક્યુબની જગ્યાએ થોડા ઠંડા પાણીનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે ચટણીને આપણે થોડી તીખી અને ખાટી મીઠી તૈયાર કરશું તો તેનો સ્વાદ એકદમ ટેસ્ટી લાગશે. હવે શાકને વઘારવા માટે પેનમાં 4 મોટી ચમચીલું તેલ એડ કરી દઈએ. તો તેલનું માપ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. હવે ગરમ તેલમાં 1 ચમચીલું જીરું એડ કરી દઈએ. તો આપણું જીરું સારી રીતે કકડી ગયું છે. હવે 1 મીંટ જેટલી હિંગ, થોડા લીમડાના પાન અને અડધી ચમચીલો હળદર પાવડર એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો વઘારમાં થોડો હળદર પાવડર એડ કરવાથી શાકનો કલર એકદમ સરસ આવે છે. હવે વઘારમાં બાફેલા બટેટાના પીસને એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બટેટાને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો બટેટા વઘાર સાથે મિક્સ થઈ જાય એટલે આપણે તેને તેલમાં 2 થી 3 મિનિટ માટે ફ્રાય કરી લેવાના છે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને બટેટા થોડા ફ્રાય થઈ ગયા છે અને તેની ઉપર આ રીતનું એક ક્રિસ્પી કોટિંગ આવી ગયું છે. તો હવે આ સમયે તેમાં વાટેલી ચટણીને એડ કરી દઈએ. સાથે 1 ચમચીલો ધાણા જીરું પાવડર અને 1 ચમચીલો શેકેલા જીરાનો પાવડર એડ કરી દઈએ. સાથે 1/4 ટીસ્પૂન જેટલો સંચળ પાવડર, 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર અને અડધી ચમચીલો ચાટ મસાલા પાવડર એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો રેગ્યુલર મસાલા સાથે થોડો ચાટ મસાલા પાવડર એડ કરવાથી આ શાકનો સ્વાદ એકદમ સરસ આવે છે. અહીંયા તમે ચાટ મસાલા પાવડરની જગ્યાએ આમચૂર પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે ચટણી અને મસાલા સાથે આપણા બટેટા એકદમ સારી રીતે કોટ થઈ ગયા છે. તો હવે જે મિક્સર જારમાં આપણે ચટણી વાટેલી હતી તેમાં મેં 3 થી 4 મોટી ચમચી જેટલું પાણી એડ કરેલું છે અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો આ શાકને આપણે સૂકું બનાવવાનું છે એટલે આપણે ગ્રેવીમાં વધુ પડતું પાણી એડ નથી કરવાનું. હવે ઢાંકણ બંધ કરી દઈએ અને શાકને ધીમા ગેસ પર 5 મિનિટ માટે કૂક કરી લઈએ, જેથી ચટણીની એકદમ સરસ ફ્લેવર આપણા બટેટામાં આવી જાય. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો તમે જોઈ શકો છો કે શાકની સાઇડ્સમાંથી આ રીતના તેલ છૂટું પડી ગયું છે. તો હવે શાકમાં 1 ચમચીલા રેડ ચીલી ફ્લેક્સ એડ કરી દઈએ. સાથે થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો આ શાક થોડું તીખું હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે. જો તમે બાળકો માટે શાક બનાવતા હોય તો રેડ ચીલી ફ્લેક્સ ના એડ કરવા. તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું ચટણી બટેટાનું શાક તૈયાર છે. તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. સિમ્પલ ચટણી સાથે શાક સ્વાદમાં એકદમ ટેસ્ટી તૈયાર થયું છે. તો હવે શાક સાથે ખાવાની મજા આવે તેવી ફુલકા રોટી તૈયાર કરી લઈએ.
હવે રોટલીનો લોટ બાંધવા માટે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લ્યો. હવે તે વાટકીના માપ પ્રમાણે 2 વાટકી જેટલું પાણી કઢાઈમાં એડ કરી દો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચેલું તેલ એડ કરીને પાણીમાં એક બોઇલ આવવા દઈએ. તો 1 થી 2 મિનિટમાં જ આપણું પાણી ઉકળવા લાગ્યું છે. હવે તેમાં થોડા કોથમીરના પાન એડ કરી દઈએ. સાથે આપણે ગેસની ફ્લેમ થોડી લો કરી દેવાની છે. હવે મેં તે જ વાટકીના માપ પ્રમાણે ચોખાનો લોટ લીધેલો છે. તો 1 વાટકી જેટલો ચોખાનો લોટ થોડો કરીને એડ કરી દઈએ. સાથે બીજી વાટકી જેટલો ચોખાનો લોટને પણ પાણીમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો તવીથાની જગ્યાએ આ રીતના વેલણથી મિક્સ કરવાથી લોટના જરા પણ ગાંઠા નથી પડતા. તો તમે જોઈ શકો છો કે બધો જ લોટ પાણીથી એકદમ સારી રીતે કોટ થઈ ગયો છે અને જરા પણ કોરો લોટ નથી રહ્યો. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને ઢાંકણ બંધ કરીને લોટને ફક્ત 1 થી 2 મિનિટ માટે સિજવા દઈએ. તો 2 મિનિટ થઈ ગઈ છે. હવે ઢાંકણને ખોલી લઈએ અને તૈયાર થયેલા લોટના મિક્સરને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. તો લગભગ 2 મિનિટ પછી લોટનું મિક્સર હાથ અડાડી શકાય તેટલું ઠંડુ થઈ ગયું છે. તો મેં આ હાથને તેલવાળો કરી લીધેલો છે. તેનેથી લોટને એકદમ સારી રીતે મસળીને ભેગો કરી લઈએ. તો અહીં આપણે લોટનું મિક્સર થોડું ગરમ હોય ત્યારે જ તેને મસળીને સ્મૂથ કરી લેવાનું છે. જો તે ઠંડુ થઈ જશે તો લોટમાં થોડા ક્રેક્સ આવી જશે. તો લગભગ 1 મિનિટમાં જ તમે જોઈ શકો છો કે આપણો લોટ એકદમ સારી રીતે મસળાઈને આ રીતનો સ્મૂથ તૈયાર થઈ ગયો છે. તો આપણો રોટલીનો લોટ બંધાઈ ગયો છે. લોટ બાંધતી વખતે આપણે જેટલો લોટ લેતા હોય તેટલું જ આપણે પાણી લેવાનું છે. લોટ અને પાણીનું માપ આપણે સરખું રાખવાનું છે. સાથે જનરલી ચોખાના લોટમાં જરા પણ બાઇન્ડિંગ નથી હોતું એટલે આપણે રોટલીને બરાબર વણી નથી શકતા. એટલે આ રીતના ગરમ પાણીમાં જ્યારે આપણે ચોખાના લોટને એડ કરશું ત્યારે લોટમાં ચીકાશ આવવાની સાથે એક બાઇન્ડિંગ આવી જશે અને આપણે એકદમ સરસ રોટલી વણી શકશું. સાથે જ્યારે તમે લોટને મસળો ત્યારે જો લોટ થોડો પણ છૂટો રહેતો હોય તો 1 થી 2 ચમચ જેટલું ગરમ પાણી એડ કરી દેજો. લોટ એકદમ સરસ રીતે બાઇન્ડ થઈ જશે અને તમે તેને મસળીને સ્મૂથ કરી શકશો. રોટલી બનાવવા માટે થોડો લોટ હાથમાં લઈ લઈએ અને તેમાંથી રાઉન્ડ શેપનો લુઓ તૈયાર કરી લઈએ અને હવે તેને વણવા માટે લઈ લઈએ અને બીજા લોટને આપણે ઢાંકી દેવાનો છે જેથી તે ડ્રાય ન થાય. હવે લુઆને પાટલા ઉપર રાખી દઈએ અને તેની ઉપર થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી લઈએ. હવે વેલણની મદદથી તેમાંથી પતલી રોટલી વણી લઈએ. તો આ રોટલીને આપણે ચોખાના લોટ સાથે બનાવીએ છીએ એટલે વણતી વખતે જો તે કિનારીથી ફાટી જતી હોય તો લોટને મસળીને સ્મૂથ કરી લેજો જેથી રોટલી એક સરખી તૈયાર થાય. તો તમે જોઈ શકો છો કે મેં રોટલીને વણી લીધેલી છે અને તે આ રીતની એકદમ પતલી તૈયાર થઈ છે. તો હવે આ રીતના બધી જ રોટલીને વણી લઈએ. હવે રોટલીને શેકવા માટે મેં તવાને ગરમ કરી લીધેલો છે. ગરમ તવા ઉપર રોટલીને એડ કરી દઈએ. તો આ રોટલીને આપણે ચોખાના લોટ સાથે બનાવીએ છીએ એટલે રોટલીને કૂક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ જ રાખવાની છે. ધીમા ગેસ પર રોટલીમાંથી પાણી એબ્ઝોર્બ થવાને લીધે તે ડ્રાય તૈયાર થશે. તો રોટલી એક બાજુથી થોડી શેકાય એટલે તેને બીજી બાજુએ પલટાવી દઈએ. હવે આ રીતના કોટનના કપડાથી તેને થોડી પ્રેસ કરતા જઈને કૂક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે જેમ જેમ હું રોટલીને પ્રેસ કરતી જાઉં છું તેમ તે એકદમ સારી રીતે ફૂલતી જાય છે. તો બંને બાજુથી આપણી રોટલી એકદમ સારી રીતે શેકાઈને એકદમ સોફ્ટ તૈયાર થઈ ગઈ છે. તૈયાર થયેલી રોટલીને પ્લેટમાં લઈ લઈએ અને તેની ઉપર થોડું ઘી લગાવી દઈએ. તો મેં લોટમાંથી બધી જ રોટલીને તૈયાર કરી લીધેલી છે. એક રોટલીને હાથમાં લઈને જોઈએ તો તે એકદમ પોચી તૈયાર થઈ છે. હાથેથી તોડીએ તો તે ખાવામાં એકદમ સોફ્ટ તૈયાર થઈ છે. એકવાર ચોખાની રોટલી ચોક્કસથી ટ્રાય કરજો. તો આપણી એકદમ ફૂલેલી રોટલી તૈયાર થઈ ગઈ છે. રોટલીને કૂક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને તેને થોડી પ્રેસ કરતા જશું ત્યારે તે એકદમ ફૂલીને તૈયાર થઈ જશે. તો એ તૈયાર થયેલી રોટલીને શાક સાથે સર્વ કરી લઈએ. તો ચોખાના લોટની એકદમ ફૂલેલી ફુલકા રોટી અને ચટણી બટેટાનું શાક એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવું છે. શાક બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલું એ કે ચટણીને પીસતી વખતે તેમાં 1 બરફનો ટુકડો એડ કરી દેવો જેથી ચટણીનો એકદમ સરસ ગ્રીન કલર જળવાઈ રહે. સાથે ચટણીને તમારે થોડી ખાટી મીઠી અને તીખી તૈયાર કરવાની છે જેથી શાકનો સ્વાદ એકદમ સરસ આવે. સાથે ફુલકા રોટીને તમે જ્યારે ચોખાના લોટ સાથે તૈયાર કરો ત્યારે જેટલો લોટ લેતા હોય તેટલું જ તમારે પાણી લેવાનું છે અને ગરમ પાણીમાં તમારે લોટને એકદમ સારી રીતે કોટ કરી લેવાનો છે જેનાથી લોટમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવે અને તમે પતલી રોટલી તૈયાર કરી શકો. શાક અને રોટલીનો જો આ કોમ્બો તમને ગમ્યો હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.